સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે ભવ્ય અને દિવ્ય રંગોત્સવની ઉજવણી। કષ્ટભંજન દાદાના દરબારમાં હરિભક્તો ધૂળેટીના રંગમાં તરબતર થયા। સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરમાં સૌથી મોટા અને ભવ્ય રંગોત્સવનું આયોજન કરાયું। 7 પ્રકારના 51,000 કિલો ઓર્ગેનિક રંગથી ભક્તો પર વર્ષા કરાઈ। એર પ્રેશર મશીન અને કલર બ્લાસ્ટ દ્વારા દાદાના ધામમાં ગુલાલની છોડો ઉડી। 70-80 ફૂટ ઊંચા 500 કલર બ્લાસ્ટ અને 10,000 ફુગ્ગાઓથી આકાશ રંગીન બન્યું। મોટી સંખ્યામાં હરિભક્તોએ સાળંગપુર ખાતે ધૂળેટી પર્વની ઉજવણી કરી। ભક્તિ અને ઉત્સાહના માહોલમાં હજારો ભક્તો દાદાના રંગે રંગાયા। આજના ફૂલ ડોલોત્સવ તરીકે કેટલાય મંદિરોમાં ઉજવણી કરવામાં આવે છે। એક તરફ ડાકોરની વાત કરવામાં આવે તો ત્યાં પણ રંગોની છોડો ઉડી। બીજી તરફ સાળંગપુરમાં દાદાના દરબારમાં પણ દર વર્ષે ભવ્યાતિ ભવ્ય ઉજવણી કરવામાં આવે છે રંગોત્સવની। સાળંગપુર હનુમાન મંદિરમાં આ વખતે પણ ભવ્ય ઉજવણી કરવામાં આવી અને સવારથી જ જાણે આકાશ રંગોથી તરબતર થઈ ગયું। ધૂળેટીની ઉજવણીમાં હજારો લાખો હરિભક્તો દાદાના ધામે ઉમટ્યા। સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરમાં સૌથી મોટા રંગોત્સવમાં સહભાગી થવા માટે 7 પ્રકારના 51,000 કિલો ઓર્ગેનિક રંગનો આ રંગોત્સવમાં ઉપયોગ કરવામાં આવ્યો છે। જે અંતર્ગત એર પ્રેશર ગન મશીન અને કલર બ્લાસ્ટ દ્વારા ઓર્ગેનિક રંગોથી ભક્તો સાથે ધૂળેટીની ઉજવણી કરવામાં આવી। હવામાં ગુલાલની છોડો ઉડતી દેખાઈ। 70-80 ફૂટ ઊંચા 500 કલર બ્લાસ્ટ અને 10,000 ફુગ્ગાઓથી આકાશ પણ રંગાઈ ગયું। हमारी साथे जोड़ाया है संवाददाता कृणाल बारट। તેમની સાથે વાત કરીએ। કૃણાલ, આજે જ્યારે મોટી સંખ્યામાં હરિભક્તો પણ સાળંગપુર ખાતે ઉમટ્યા છે, ત્યાં ધૂળેટીની ઉજવણી કરવા માટે કયા પ્રકારની વ્યવસ્થા, કેવો માહોલ જોવા મળી રહ્યો છે? સૌ પ્રથમ સીધા દર્શન કરાવીશું અને આ રંગોત્સવ જે ચાલી રહ્યો છે તે રંગોત્સવમાં ગુજરાત ફર્સ્ટ પણ સહભાગી બન્યું છે। સીધા દ્રશ્યો અમિતા જોઈ શકાય છે કે ભક્તો જે હરિભક્તો છે તે હરિભક્તોમાં રંગોત્સવને લઈને અનેરો આનંદ છે તે અત્યારે અહીંયા જોવા મળી રહ્યો છે। મોટી સંખ્યામાં અહીંયા સાળંગપુર નિજ મંદિર ઉજવણી છે તે થઈ રહી છે। સૌ પ્રથમ સવારમાં દાદાને મંગળા આરતી થયા બાદ ચોક્કસથી રંગોત્સવની જે ઉજવણી છે તે ઉજવણીમાં બન્યા છે। ખાસ કરીને વાત કરીએ તો પ્રમાણે આજે સાળંગપુર ધામ ખાતે રંગોત્સવ જે છે તે રંગોત્સવનું આયોજન છે તે અહીંયા કરવામાં આવ્યું છે। દર વર્ષની માફક આ વર્ષે પણ જે પ્રમાણે હરિભક્તો છે તે હરિભક્તો માટે ખાસ કરીને 70-80,000 ફૂટ ઊંચા 500થી વધારે જે કલરના બ્લાસ્ટ છે તે પણ થનાર છે। બીજી તરફની વાત કરીએ તો 51,000 કિલો ઓર્ગેનિક જે રંગ છે તે રંગોનો જે અત્યારે હાલ તે ઉડી રહી છે। સમગ્ર જે આકાશ છે તે આકાશ રંગોત્સવના જે છે રંગમાં ચોક્કસથી રંગાયું। જે ઉજવણી છે તે અત્યારે અમિતા સાળંગપુર ધામ ખાતે જોવા મળી રહી છે। મોટી સંખ્યામાં હરિભક્તો જે છે તે પણ અત્યારે આ જે રંગોત્સવ છે તે રંગોત્સવમાં જોવા મળી રહ્યા છે, નાચી રહ્યા છે, ઝૂમી રહ્યા છે। સાથે વાત કરીએ તો મંદિર પરિસર તરફથી પણ સુંદર જે વ્યવસ્થા છે તે વ્યવસ્થા ગોઠવ ભક્તો માટે ઓર્ગેનિક કલર છે તે કલરની વ્યવસ્થા કરવામાં આવી છે। સાથે આ મંદિર ખાતે જે પ્રમાણે કલરોના જે બ્લાસ્ટ છે તે થનાર છે, એટલે કે ઐતિહાસિક જે રંગોત્સવ છે તે સાળંગપુર ધામ મનાવ્યો। જય શ્રી રામના નારા સાથે ખાસ કરીને હરિભક્તો છે તે હરિભક્તો હવે આ જે રંગોત્સવ છે તે રંગોત્સવમાં અહીંયા અત્યારે મોટી સંખ્યામાં જે છે તે જોવા મળી રહ્યા છે। સાથે વાત કરીએ તો કોઠારી સ્વામી તે છે શાસ્ત્રી હરિપ્રકાશ જે સ્વામી છે તેના જી जी કૃણાલ, આભાર આપનો જાણકારી આપવા માટે। તો આજે જ્યાં સાળંગપુર ખાતે સંતો મહંતોની હાજરીમાં ભગવાનની નિશ્રામાં હજારો લાખો ભક્તો પણ આ ઉત્સવ ઉજવવા માટે ઉમટી પડ્યા છે।
એક તરફ ચંદ્રગ્રહણ છે, પરંતુ ચંદ્રગ્રહણ શરૂ થાય તે પહેલા જ ધૂળેટીની ઉજવણી મંદિરોમાં કરવામાં આવી રહી છે. કષ્ટભંજન દાદાના દરબારમાં પણ આજે ધૂળેટીની ભવ્યાતિ ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું છે, જે અંતર્ગત અત્યારે 51,000 કિલો રંગો સાથે ભક્તો સાથે ધૂળેટીની ઉજવણી કરવામાં આવી રહી છે.